India 9 News, Mirror of Truth. માંડવીના ગોધરાની ગૌરી ગરવાને ન્યાય આપવા માટે સર્વ સમાજ દ્વારા ભુજમાં મૌન રેલી. યુવતીની કરપીણ હત્યા બાદ સર્વ સમાજ દ્વારા ભુજમાં યોજાયેલી મૌન રેલીમાં આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરાઈ. ગૌરી ગરવાની કરપીણ હત્યા બાદ હત્યારા પ્રેમી યુવાન સાગર સંધારને પોલીસે ઝડપી લીધો છે. હતભાગીને ન્યાય અપાવવા માટે ભુજમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મૌન રેલીમાં આરોપીને ફાંસી આપવા માંગ કરાઈ હતી. જિલ્લા કલેક્ટર અને પશ્ચિમ કચ્છ એસપીને આવેદનપત્ર પાઠવી હત્યારા આરોપી સાગર સંધાર ફાંસીની સજા આપીને ગૌરી ગરવાને ન્યાય આપવાની માંગ કરાઈ હતી. માંડવીના ગોધરા અંબેધામ ગામની ગૌરી ગરવાની કરપીણ હત્યા પગલે કચ્છીજનો ભારે આક્રોશ ભભૂકી ઉઠી રહ્યો છે. કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, વિવિધ સમાજના આગેવાનો, સાધુ સંતો, સામાજિક સંસ્થાના હોદ્દેદાર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા, ભુજ, કચ્છ.